जे गगन में बहके पवन में हर एक मन में सद्भावना। चलो हवे आपणे पक्ष मने कशा बाद त्यार पछीनी अंगिका भणवानी छे ताराकाय अने तारा केंद्र। डिफरन्स शुं छे? ताराकाय अने तारा केंद्रमां तफावत शुं छे? तारा केंद्र आ एक रचना जे हूँ हाईलाइट करी छे, आ एक रचनाने कहेवामां आवे तारा केंद्र। बराबर? आवी बे रचनाओ नळाकार रचनाओ एकबीजाने काटखूणे गोठवाय तो आपणे एने शुं कहीशुं? ताराकाय कही शकाय। फरीथी ताराकाय अने तारा केंद्रमां शुं तफावत छे? आ जे नळाकार रचना छे, बरोबर, आवी नळाकार रचनाने આપણે તારા કેન્દ્ર કહેશું, જે એકબીજાને કાટખૂણે ગોઠવાય ત્યારે આપણે એને શું કહેશું? તારાકાય. તો તારાકાય વિશે આપણે લખવું હોય તો આપણે શું લખી શકાય? બે નળાકાર રચનાઓ ધરાવે છે, બે નળાકાર રચનાઓ ધરાવે છે, આ બંને નળાકાર રચનાઓ એકબીજાના કાટખૂણે ગોઠવાયેલી હશે। બરોબર? જો એક આ રીતે ગોઠવાશે તે બીજી એને કાટખૂણે ગોઠવાયેલી હોય છે। તો આ જે નળાકાર રચનાઓ છે, આ નળાકાર રચનાઓ એટલે બીજું કંઈ નહીં, તારા કેન્દ્ર। ટૂંકમાં કેવું, બે તારા કેન્દ્ર એકબીજાને કાટખૂણે ગોઠવાય અને શું બનાવે છે? તારાકાયની રચના કરે છે। ક્લિયર? તો હવે આપણે રચના કોની જોવાની છે? તારાકાય। આ બંને એકબીજાને સિમિલર જ હશે, બંને તારા કેન્દ્ર એકબીજાને કાટખૂણે ગોઠવેલા। આપણે આની એકની રચનાનો અભ્યાસ આપણે કરશું। એ સિવાય આ અંગિકાઓ હાજર શેમાં હશે? આગળ આપણે ભણી ગયા પ્રાણી કોષોમાં હાજર હોય છે। તો ગેરહાજર શેમાં હશે? આપણે જાણીએ છીએ કે વનસ્પતિ કોષોમાં ગેરહાજર હોય છે। પ્રાણી કોષોમાં હાજર હશે, વનસ્પતિ કોષમાં ગેરહાજર હોય છે। એમાં અપવાદ રૂપે કેટલીક લીલ અને ફૂગમાં પણ હાજર હોય છે, પરંતુ એને આપણે શું કહેશું? બધાય ફૂગ અને લીલમાં હોતી નથી। અપવાદ રૂપે કેટલીક ફૂગ અને લીલમાં આ અંગિકાઓ હાજર જોવા મળે છે। તો હવે આપણે એની રચના ભણવાની છે। આપણે આકૃતિ જોતા જશું અને ભણતા જશું। આ નેક્સ્ટ સ્લાઇડમાં જો આકૃતિ છે, આ રીતે આખી એની રચના છે। સૌથી પહેલો પોઈન્ટ આપણે શું ધ્યાન રાખશું કે પટલ વિહીન અંગિકા છે। એની ફરતી બાજુએ જો અહીંયા ક્યાંય ફરતું પટલ આવેલું હોતું નથી, એટલે પટલ વિહીન અંગિકા છે। આ પહેલો પોઈન્ટ ધ્યાન રાખવાનો। પક્ષમ અને કશા જે છે એ પટલમય અંગિકા હોય છે। પક્ષમ અને કશાની ફરતે પટલ આવેલું હશે, આમાં પટલ આવેલું હોતું નથી। એની રચનામાં એક પછી એક પોઈન્ટ છે, વચ્ચેના જે મધ્ય ભાગમાં આવેલું હશે, આ મધ્ય ભાગમાં પ્રોટીનનો દંડ આવેલો છે। વચ્ચે કોઈ સૂક્ષ્મ નલિકા નથી, એ શું છે? પ્રોટીનનો દંડ આવેલો છે। હવે આપણે ફરતી બાજુના વિસ્તારની વાત કરીએ કે આ પરિઘવર્તી વિસ્તાર છે, આ વચ્ચેનો મધ્ય ભાગ છે। આ બધો વિસ્તાર કયો કહેવાય? પરિઘવર્તી વિસ્તાર કહેવાય। તો આપણે લખી શકાય કે પરિઘવર્તી વિસ્તારમાં એટલે કે ફરતી બાજુએ 9 ત્રેખડ આવેલી હોય છે। ત્રેખડ શબ્દ શેના માટે વપરાય? 3 હોય તો, 2 હોય તો જોડ કહીએ। જો 3 ભાગ આવેલો છે, આ 9 ત્રેખડ શેની બનેલી છે? તો સૂક્ષ્મ નલિકાની ત્રેખડ હશે। આ સૂક્ષ્મ નલિકાઓ કેની બનેલી હોય છે? આગળ આપણે ભણી જ ગયા છીએ, ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી છે। આ સૂક્ષ્મ નલિકાઓ શેની બનેલી હશે? ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી હોય છે। ક્લિયર? તો રચના ક્લિયર છે। વચ્ચેનો મધ્ય ભાગમાં શું હશે? પ્રોટીનનો દંડ। એ સૂક્ષ્મ નલિકા નહીં લખવાની, પ્રોટીનનો દંડ આવેલો છે। અને પરિઘવર્તી વિસ્તારમાં સૂક્ષ્મ નલિકાની કેટલી ત્રેખડ આવેલી છે? 9 ત્રેખડ। આ સૂક્ષ્મ નલિકા શેની બનેલી છે? તો ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી છે। હવે ધ્યાન રાખો,
આ બંને સૂક્ષ્મ નલિકા જે સૂક્ષ્મ નલિકાઓ જે છે એકબીજા સાથે જોડાયેલી છે. એક ત્રેખડ બીજી ત્રેખડ સાથે જોડાયેલી છે. આવી કેટલી ત્રેખડ છે? 9 છે. જો આ 1 2 આ 3 આ 4 5 6 7 8 અને 9 ત્રેખડ. એક ત્રેખડ બીજી ત્રેખડ સાથે જોડાયેલી હશે, બરોબર. પ્રોટીનના તંતુઓની મદદથી જ જોડાયેલી હશે, બરોબર. અને આ ત્રેખડ અને જે મધ્યદંડ છે આ બંને આ કોના દ્વારા જોડાયેલો? જો આ તંતુઓ દ્વારા. આને ઇંગ્લિશમાં રેડિયલ કહેવાય. ગુજરાતીમાં લખવું હોય તો ત્રિજ્યાવર્તી તંતુ લખી શકાય. ત્રિજ્યાવર્તી તંતુઓ ની મદદથી કોણ જોડાયેલું હશે? ત્રેખડ અને મધ્યદંડ જોડાયેલો હોય છે. ત્રેખડ કોની સાથે જોડાશે? મધ્યદંડ સાથે જોડાયેલી હોય છે. ક્લિયર? હવે ખાસ અગત્યનું એનું કાર્ય શું છે? આ આપણે અંગિકાની રચના જોઈએ છે. કાર્ય છે કે મુખ્યત્વે કોષ વિભાજન દરમિયાન ત્રિજ્યા જે આપણે દ્વિધ્રુવીય ત્રાક બને છે આ દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરે છે. એટલે કોષ વિભાજન, દાખલા તરીકે એક કોષમાંથી 2 કોષ બનવા જશે ને તો આ એક ધ્રુવ પ્રદેશ છે, આ બીજો ધ્રુવ પ્રદેશ છે. આ બંને ધ્રુવ પ્રદેશમાંથી આવી રીતે ત્રાક તંતુઓનું નિર્માણ થશે, બરાબર. આપણે 10મા ચેપ્ટરમાં ભણશું. આ ત્રાક તંતુઓને શું કહેવામાં આવે? દ્વિધ્રુવીય ત્રાક. આ દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કોના દ્વારા થશે? પક્ષમ અને કશા દ્વારા થાય છે. તો આ પહેલું કાર્ય થઈ ગયું. એક કાર્ય શું કે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરવું. બીજું કાર્ય તમે યાદ કરો જોઈએ, આગળ આપણે ભણી ગયા પક્ષમ અને કશા. આ દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કોના દ્વારા થશે? તારાકાય અથવા તો તારા કેન્દ્ર દ્વારા. બીજું આપણે શું થશે કે પક્ષમ અને કશાના નિર્માણ માટે પક્ષમ અને કશાના નિર્માણ માટે એ શું કરે છે? તલકાયની રચના કરે છે. એક બેઝલ બોડી બનાવે છે કે જ્યાંથી પક્ષમ અને કશાનું નિર્માણ થાય છે. તો આ બીજું કાર્ય થઈ ગયું. આ બે કાર્ય પણ આપણે ધ્યાન રાખશું. બીજો એક શબ્દ આવે છે તારાવર્તુળ. તારાવર્તુળ એટલે શું? તારાવર્તુળ કોને કહેવાય? તો જે જો તારાકાય છે, તારાકાયની આસપાસનો જે જીવરસ છે એને શું કહેશું? તારાવર્તુળ. તારાકાયની આસપાસનો જીવરસ એને શું કહેવામાં આવે? તારાવર્તુળ કહી શકાય છે. ક્લિયર? બીજું એક ઘણીવાર MCQમાં પૂછાય છે, નોંધ કરીને હું અહીંયા લખું છું. નોંધ શું ધ્યાન રાખવાનું? આનું આયોજન કોના જેવું છે? તો ગાડાના પૈડા જેવું છે. આનું આયોજન કોના જેવું છે? ગાડાના પૈડા જેવું છે. ક્લિયર? એ ખાસ ધ્યાન રાખજો. આ દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કોના દ્વારા થશે? પહેલું કાર્ય શું છે? દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કોના દ્વારા થશે? તારાકાય અથવા તારા કેન્દ્ર દ્વારા થાય છે. આ પહેલું કાર્ય છે તારાકાય તારા કેન્દ્રનું. અને બીજું કાર્ય પક્ષમ અને કશાના નિર્માણ માટે તલકાયની રચના કરે છે. તો આપણે અંગિકા બીજી એક પૂરી કરી, તારાકાય અને તારા કેન્દ્ર આ લેક્ચરની. હવે આપણે આના પછી જોવાનું છે કોષ કેન્દ્ર અને રંગસૂત્ર, કેમ કે બંને કોમન જોવું જોશે. આપણે સાથે સાથે જ આપણે ભણતા જશું. ક્લિયર? ચલો હવે એના પછીની અંગિકા વિશે ચર્ચા કરશું. કોષ કેન્દ્ર અને રંગસૂત્ર. પહેલો જ પોઈન્ટ કોષ કેન્દ્રની શોધ. આપણે જાણીએ છીએ કોષ કેન્દ્રની શોધ કોને કરેલી હતી? તો રોબર્ટ બ્રાઉને. આપણે શરૂઆતના લેક્ચરમાં જ ભણી ગયા. કોષ કેન્દ્રની શોધ રોબર્ટ બ્રાઉને કરી હતી. પરંતુ આ કોષ કેન્દ્રમાં રહેલા કોષ કેન્દ્રની અંદર શું હશે? DNA હશે. અને DNA ભેગા થઈને શું બનાવે છે? રંગસૂત્રો. અને આ રંગસૂત્ર દ્રવ્ય અવસ્થામાં હોય તો આપણે એને શું કહેશું? રંગસૂત્ર દ્રવ્ય. તેમાં રહેલા રંગસૂત્ર દ્રવ્યને બેઝિક એસિડ અને બેઝ વાળું બેઝિક અભિરંજક વાળી ચર્ચા આપણે કરેલી છે. કોઈ વસ્તુને ધ્યાનથી નિહાળવું હોય ત્યારે એવો પદાર્થ ઉમેરવામાં આવે કે એ ભાગ શું થઈ જાય? રંગીન થઈ જાય. ત્યારે સરળતાથી આપણે માઇક્રોસ્કોપમાં જોઈ શકાય. તો જે કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્રને બેઝિક અભિરંજક દ્રવ્ય વડે જે ઓળખવાનું કાર્ય
સામાન્ય રીતે ફ્લેમિંગ દ્વારા થયું હતું. એ કયા વૈજ્ઞાનિકે કરેલું હતું? ફ્લેમિંગે કરેલું હતું. ક્લિયર? તો પ્રશ્ન થાય કે આ રંગસૂત્ર દ્રવ્ય અને રંગસૂત્રમાં શું ડિફરન્સ છે આગળ આપણે જોવાનું જ છે, છતાં એ આપણે સમજી લઈએ કે દાખલા તરીકે આ ડીએનએ છે. ડીએનએ આવો હોય, 2 શૃંખલાવાળું, આપણે 9મા ચેપ્ટરમાં વધારે ડિટેલમાં ભણશું. આવો ડીએનએ હોય. આ ડીએનએ એક ચોક્કસ પ્રકારના દ્રવ્ય ઉપર વીંટળાઈ જાય છે. માની લો કે આ એક ભાગ છે, આ એક ઘન પદાર્થ છે, બરાબર. આ જે ઘન પદાર્થ છે આને હિસ્ટોન પ્રોટીન કહેશું, એ આગળ આપણે જોશું. આના ઉપર આ ડીએનએ વીંટળાઈ જાય છે, બરાબર. આ વીંટળાઈને દોરી જેવી રંગસૂત્ર જે દ્રવ્ય જેવી રચના બનાવે એને આપણે શું કહેશું? રંગસૂત્ર દ્રવ્ય. અને આ જે છૂટું છવાયેલું દ્રવ્ય હશે, આવી રીતે દ્રવ્ય છૂટું છવાયેલું દોરી જેવું હશે, અને આ શેના ઉપર વીંટળાયેલું હશે? આવા નાના નાના વચ્ચે ગોળાકાર ભાગ ઉપર વીંટળાયેલું હશે. તો આ જે દ્રવ્ય છે ભેગું થઈ જાય તો રંગસૂત્ર બનાવે. પણ અત્યારે આપણે આટલું સમજો કે અંદર જે રહેલું દ્રવ્ય છે એને શું કહેશું? રંગસૂત્ર દ્રવ્ય. જે શેનું બનેલું હશે? ડીએનએનું બનેલું છે. એને બેઝિક અભિરંજક વડે ઓળખવાનું કાર્ય કોના દ્વારા થયું હતું? ફ્લેમિંગ દ્વારા થયું હતું. ક્લિયર? રંગસૂત્ર અને રંગસૂત્ર દ્રવ્ય આ ટોપિકમાં આપણે આગળ ભણવાનું છે. આગળ કોષ કેન્દ્રની વાત કરીએ તો આ નિયામકી કેન્દ્ર છે. એટલે કે કોષરસમાં થતી બધી ક્રિયાનું નિયમન કોના દ્વારા થશે? કોષ કેન્દ્ર દ્વારા થાય છે. ક્લિયર? સામાન્ય રીતે સામાન્ય કોષોમાં જે સામાન્ય કોષો છે એ એક કોષ કેન્દ્ર ધરાવે છે. પરંતુ કેટલાક કોષો કોષ કેન્દ્ર ધરાવતા નથી. એમાં કોષ કેન્દ્રનો અભાવ હોય છે. આવા કોષોના ઉદાહરણ જોશું, ખાસ ધ્યાન રાખજો એમસીક્યુ માટે. માનવ રક્તકણ એટલે કે આરબીસી, મનુષ્યના આરબીસી છે એમાં કોષ કેન્દ્ર હોતું નથી. બીજું અન્નવાહક પેશી, જલવાહક ને અન્નવાહક પેશી, આવો શબ્દ તમે વનસ્પતિમાં સાંભળેલો હશે. 6થા ચેપ્ટરની અંદર આપણે ડિટેલમાં ભણશું. અન્નવાહક પેશીમાં આવેલા ચાલની નલિકા, આ ચાલની નલિકા એક પ્રકારના કોષો હોય છે કે જેની અંદર કોષ કેન્દ્ર હોતું નથી. અને અમુક કોષો એવા હશે કે જેમાં એક કરતાં વધારે કોષ કેન્દ્ર હોય છે. એક કરતાં વધુ કોષ કેન્દ્ર ધરાવતા કોષોને બહુકોષ કેન્દ્રીય કોષો કહેવાય. એને આપણે શું કહેશું? બહુકોષ કેન્દ્રીય કોષો. આ બહુકોષ કેન્દ્રીય કોષોનું ઉદાહરણ શું આવશે? આપણા કંકાલ સ્નાયુ. આપણા કંકાલ સ્નાયુ એટલે આપણા જે હાડકા સાથે જોડાયેલા સ્નાયુઓ છે એને આપણે શું કહીશું? કંકાલ સ્નાયુ. એના કોષો એક કરતાં વધુ કોષ કેન્દ્ર ધરાવે છે. ક્લિયર? આમાં કોઈ કન્ફ્યુઝન? ઓકે. ફરીથી એનું શું છે? કોષ કેન્દ્ર નિયામકી કેન્દ્ર છે. સામાન્ય કોષો એક કોષ કેન્દ્ર ધરાવે છે, પરંતુ કેટલાક કોષો એવા છે કે જે કોષ કેન્દ્ર ધરાવતા નથી. એમાં કોનો સમાવેશ થશે? માનવ રક્તકણ અને અન્નવાહક પેશીના ચાલની નલિકાના કોષો. ઘણા કોષો એક કરતાં વધુ કોષ કેન્દ્ર ધરાવે છે. આવા કોષોને બહુકોષ કેન્દ્રીય કોષો કહેશું. ઉદાહરણ કયું આવશે? કંકાલ સ્નાયુના કોષો. ક્લિયર? હવે અહીંયા ધ્યાન રાખો, એક કોષ વિભાજન કેવી રીતે પામે છે એક સમજો કે કોઈ પણ કોષ છે, આ એક કોષ છે, આ કોષ વિભાજન પામી અને એના જેવા 2 કોષો સર્જે. એ પહેલાં એ કોષ મોટો થઈ જાય, આવો થઈ જાય, અને ત્યારબાદ વિભાજન પામે ને એટલે એના જેવા જે પહેલાં હતો ને એના જેવા 2 કોષોનું સર્જન કરી દેશે, આના જેવા. બરાબર? આ આખી પ્રક્રિયાને આપણે શું કહેશું? કોષ વિભાજન. આપણે 10મા ચેપ્ટરમાં ભણવાનું છે. હવે એ 2 ભાગમાં વહેંચાયેલ હશે. પહેલો ભાગ આવશે અને એ અવસ્થાને કહેશું આંતરાવસ્થા, અથવા તો આને કહેવાય આંતર અવસ્થા. છૂટું પાડી તો આવું લખી શકાય, આંતર અવસ્થા. સંધિ છોડીને
આંતર પ્લસ અવસ્થા ભેગું લખવું હોય શું લખાય? આંતરાવસ્થા. આ પહેલો ભાગ છે જેમાં કોષ રહ્યો મોટો થાય, કોષ કેન્દ્ર પણ મોટું થાય. અને બીજું આવશે એમ તબક્કો. આપણે 10મા ચેપ્ટરમાં ભણવાનું શું એમ તબક્કો. અત્યારે ખાલી એક શબ્દ આંતરાવસ્થા સમજાવવા માટે હું તમને આટલું બધું ડીપમાં લઈ જાઉં છું. બરાબર. હવે શું કહે છે કે આ આંતરાવસ્થાની અંદર અહીં સુધીનો જે તબક્કો છે એ કયો તબક્કો છે? આંતરાવસ્થા. અહીં સુધી કોષ કેન્દ્ર પોતાનું નેચરલ હોય. એમ તબક્કો થશે એટલે કોષ કેન્દ્ર બહુ સ્પષ્ટ રહેતું નથી. એટલે જે પણ આપણને કોષ કેન્દ્ર જોવા મળે કોષમાં કઈ અવસ્થા સુધી જોવા મળે? આંતરાવસ્થા સુધી જોવા મળે છે. તો આપણે કહી શકાય કે જ્યારે આંતરાવસ્થા કોષની એક અવસ્થા જે આંતર અવસ્થા અથવા આંતરાવસ્થા, આંતરાવસ્થાના કોષમાં અથવા તો કોષ કેન્દ્રમાં કઈ કઈ રચના આવેલી છે? એનું કોષ કેન્દ્ર શું ધરાવે છે? તો ફરતી બાજુ આવેલું પટલ કોષ કેન્દ્ર પટલ, વચ્ચે એક ભાગ આવેલો હશે જેને આપણે કહીશું કોષ કેન્દ્રિકા, અંદર એક આવેલી રચના છે. એમાં આવેલા રસને કોષ કેન્દ્રમાં આવેલા રસને આપણે કહીશું કોષ કેન્દ્ર રસ. અને રંગસૂત્રનું બનેલું દ્રવ્ય એને શું કહીશું? રંગસૂત્ર દ્રવ્ય આપણે કહી શકાય. આ 4 ઘટકો હશે. અહીંયા આપણે કોષ દોરીએ. જો આ ફરતી બાજુ આવેલો કોષ છે માની લો, અહીંયા કોષ કેન્દ્ર આવેલું છે. કોષ કેન્દ્રને આપણે અલગ કલરથી આપણે દોરી શકાય. આ કોષ કેન્દ્રની ફરતે આવેલું પટલ છે, બેવડા પડનું હશે, હવે ડબલ પડ આવેલું હશે. આ પડને શું કહેશું? કોષ કેન્દ્ર પટલ. અંદરની તરફ એક ગોળાકાર અંગિકા આવેલી હશે જે પટલોથી ઘેરાયેલી હશે નહીં. આવી ગોળાકાર અંગિકા આવેલી હશે જે પટલોથી ઘેરાયેલ હશે નહીં. આ અંગિકાને શું કહેવાય? કોષ કેન્દ્રિકા. અહીંયા આવેલો જે રસ છે એને શું કહેશું? કોષ કેન્દ્ર રસ. અને જે રંગસૂત્ર જે અવસ્થામાં હોય, બરોબર, આંતરાવસ્થામાં બધું છૂટા છવાયેલું રંગસૂત્ર હોય, આગળ આપણે ભણશું એને શું કહેશું? આપણે રંગસૂત્ર દ્રવ્ય. આ 4 ઘટકો વિશે આપણે ભણવાનું છે. સૌથી પહેલો ઘટક આપણે જોઈએ કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્ર પટલ આપણે જોઈએ છીએ બેવડા પડની રચના છે. બરોબર. બે પડ વચ્ચેની જગ્યા, બહારનું હશે બહારનું પડ ને અંદરની બાજુ આવેલું અંદરનું પડ. આ બે પડ વચ્ચેનો જે અવકાશ છે, જે જગ્યા છે, આ બે પડ વચ્ચેના અવકાશને આપણે કહીશું પરિકોષ કેન્દ્રીય અવકાશ. અહીંયા બુકમાં ભૂલ આપેલી છે પણ હું એ સુધારીને લખું છું. 10 થી 50 નેનોમીટર હશે. એ કેટલું હશે? 10 થી 50 નેનોમીટર હોય છે. આ જે પટલ છે એમાં અમુક છિદ્ર જેવી રચના ધરાવે છે. શું ધરાવે છે? છિદ્ર જેવી રચના ધરાવે છે. આ જે પટલ શું ધરાવે છે? છિદ્ર જેવી રચના ધરાવે, જેને આપણે શું કહેશું? કોષ કેન્દ્ર છિદ્રો કહેવાય. એને શું કહેવામાં આવે? કોષ કેન્દ્ર છિદ્રો કહી શકાય છે. જો આ આખું કોષ કેન્દ્ર છે. આ કોષ કેન્દ્રની આ બહારનો ભાગ છે, આ બહારનું પટલ છે, આ બહારની બાજુ આવેલું, અને અંદરનો ભાગ છે, આ અંદરનું પટલ છે. કલર આપણે જુદો લઈ લઈએ એટલે વધારે ખ્યાલ આવે. જો આ જે છે સફેદ આપણે દોરીએ, આ સૌથી બહારનું પડ છે અને આ અંદરનું પડ છે. બરાબર. વચ્ચેનો અવકાશ છે પરિકોષ કેન્દ્રીય અવકાશ છે. એની ઉપર જો આ છિદ્ર આવેલા છે, આ છિદ્રને આપણે શું કહેશું? કોષ કેન્દ્ર છિદ્રો કહી શકાય. એને શું કહેવામાં આવે? કોષ કેન્દ્ર છિદ્ર કહી શકાય છે. હવે જો આવું હશે, આ કોષ છે, આ કોષ કેન્દ્ર છે, એમાં વચ્ચે છિદ્ર આવેલા છે. બરોબર. તો આ જે છિદ્ર છે એ શું કામ કરે છે? તો અંદરથી બહાર, એટલે કે કોષ કેન્દ્ર રસમાંથી કોષ રસમાં અને કોષ રસથી કોષ કેન્દ્ર રસમાં અંદર બહાર કંઈક બહારથી અંદર લઈ જવું હોય, અંદરથી બહાર લઈ જવું હોય કોઈ વસ્તુને, તેને શું કરશે? આવા જવા દેશે. તો આપણે કોષ કેન્દ્ર છિદ્રનું કાર્ય શું લખી શકાય? અંદર બહાર શું કરશે? mRNA અને પ્રોટીનને અંદર બહાર જવા દે છે. કોની વચ્ચે આપલે થવા દેશે? કોષ રસ અને કોષ કેન્દ્ર રસ
વચ્ચે આપલે એ બંને વચ્ચેની આપલે કોના દ્વારા થશે? કોષ કેન્દ્ર છિદ્ર દ્વારા થાય છે. ક્લિયર? તો અહીંયા આપણે શું છે કોની ચર્ચા કરી? કોષ કેન્દ્ર પટલ. ફરીથી આપણે જોઈએ કે આપણે કેટલા ભાગ જોવાના છે? 4 ભાગ. પહેલો ભાગ શું જોયો આપણે? કોષ કેન્દ્ર પટલ. હવે અંદરની તરફ આપણે શું જોઈશું? કોષ કેન્દ્રિકા. ત્રીજો ભાગ આવશે કોષ કેન્દ્ર રસ, એ તો રસ જ છે. અને ચોથો ભાગ આપણે રંગસૂત્ર દ્રવ્ય જોશું. હવે એના પછીની આપણે ચર્ચા કરી કે કોષ કેન્દ્રિકા. આ કોષ કેન્દ્રિકા શું છે? તો નાની ગોળાકાર રચના છે. નાની ગોળાકાર રચના આ પટલ વિહીન હોય છે. કોષ કેન્દ્રની અંદર આવેલી નાની પટલ વિહીન રચના એને આપણે શું કહેશું? કોષ કેન્દ્રિકા કહી શકાય છે. ક્લિયર? આ જે કોષ કેન્દ્રિકા છે એની આજુબાજુમાં પટલ ધરાવતું નથી. હવે એનું કાર્ય શું છે? ખાસ ધ્યાન રાખો કે આ આરઆરએનએ ને બીજી ભાષામાં કહેવાય રિબોઝોમલ આરએનએ. આરઆરએનએ ને શું કહેવામાં આવે? રિબોઝોમલ આરએનએ. રિબોઝોમલ આરએનએ નું શું કરે છે? સંશ્લેષણ કરે છે. રિબોઝોમલ આરએનએ આરઆરએનએ નું નિર્માણ કોના દ્વારા થશે? કોષ કેન્દ્રિકા દ્વારા થાય છે. ક્લિયર? અને સામાન્ય રીતે જે વધુ પ્રોટીન ઉત્પન્ન કરતા હોય એવા કોષો છે એની કોષ કેન્દ્રિકા મોટી હશે ઘણી વખત અને વધુ હશે, વધુ માત્રામાં પણ જોવા મળે છે. પણ ક્યાં? વધુ પ્રોટીન ઉત્પન્ન કરતા કોષો. હજી આપણે કોષ વિભાજન વખતે ઘણીવાર કોષ કેન્દ્રિકા અદ્રશ્ય થઈ જાય, ફરીથી નવી ઉત્પન્ન થાય. બરાબર? તો અહીંયા કોષ કેન્દ્રિકા વિશે આપણે જાણવું હોય તો એનું નિર્માણ, કોષ કેન્દ્રિકાનું નિર્માણ કોના દ્વારા થશે? તો રંગસૂત્ર દ્વારા. નિર્માણ કોના ઉપર થશે? રંગસૂત્ર પર થાય છે. રંગસૂત્ર પર એક વિસ્તાર આવેલો હશે જેને આપણે કહીશું કોષ કેન્દ્રિકા આયોજન વિસ્તાર. કોષ કેન્દ્રિકા આયોજન વિસ્તાર. આ વિસ્તાર ઉપર કોષ કેન્દ્રિકાનું નિર્માણ થશે. આ વિસ્તાર શેના ઉપર આવેલો છે? રંગસૂત્ર પર આવેલો હોય છે. અત્યારે બે શબ્દ ધ્યાન રાખજો, રંગસૂત્ર અને રંગસૂત્ર દ્રવ્ય. આની સ્પષ્ટતા આપણે આના પછીના પોઈન્ટમાં જ કરવાની છે. ક્લિયર અહીં સુધી? આમાં કોઈ કન્ફ્યુઝન? હવે આપણે ચર્ચા કરવાની છે રંગસૂત્ર દ્રવ્ય, જે આપણો એના પછીનો ભાગ હતો. રંગસૂત્ર દ્રવ્ય. રંગસૂત્ર દ્રવ્ય કોને કહેવાય? તો પહેલાં મેં જેમ વાત કરી, આપણું અંદરનું આનુવંશિક જે આપણે કહીએ છીએ કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આવે છે, એના માટે જવાબદાર શું છે? ડીએનએ. આ ડીએનએ શેના ઉપર વીંટળાય છે? હિસ્ટોન પ્રોટીન પર વીંટળાય છે. બરોબર? એટલે હિસ્ટોન પ્રોટીન ઉપર વીંટળાઈ જશે. આપણે મેં વાત કરી હતી કે આ ડીએનએ છે, માની લો આ ડીએનએ છે, આ બેવડા પડનું હશે અને વચ્ચે આપણે હિસ્ટોન પ્રોટીન એક ગોળો બનાવી દઈએ. આ હિસ્ટોન પ્રોટીનનો ગોળો છે. આ હિસ્ટોન પ્રોટીન છે માની લો. આ હિસ્ટોન પ્રોટીન ઉપર આ ડીએનએ વીંટળાઈ જતું હશે. આ ડીએનએ આવી રીતે વીંટળાઈ જાય. આ વચ્ચે વચ્ચે ઘણા બધા હિસ્ટોન પ્રોટીન આવેલા હોય, એક ના હોય, ઘણા બધા હિસ્ટોન પ્રોટીન હોય. અહીંયા છે એક, અહીંયા વીંટળાયેલું હશે, અહીંયા વીંટળાય. તો આવી જે આખી શૃંખલામય રચના બનશે, બરોબર, દોરા જેવી રચના. આ દોરા જેવી રચનાને આપણે શું કહેશું? રંગસૂત્ર દ્રવ્ય. આ જે પથરાયેલી રચના હશે એને શું કહેવાય? રંગસૂત્ર દ્રવ્ય. આ ક્યાં હશે? તો આપણે કોષ જે કીધું ને, કોષના વિભાજનની પહેલી અવસ્થા, એને શું કહેવાય? આંતરાવસ્થા. આંતર અવસ્થામાં. આંતર અવસ્થામાં રંગસૂત્ર કયા સ્વરૂપે હશે? રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે હોય છે. રંગસૂત્ર દ્રવ્ય શું ધરાવે છે? તો ડીએનએ હશે, જરૂર પ્રમાણે શું આવેલા હશે? આરએનએ આવેલા હશે. ડીએનએ શેના ઉપર વીંટળાયેલું હશે? હિસ્ટોન પ્રોટીન ઉપર.
અને વધારાની જગ્યા પૂરી કરવા માટે આપણે એક ડબ્બાની અંદર ગોળ ગોળ દડા ભરી દઈએ તો જગ્યા ખાલી રહેશે. આ ખાલી જગ્યા ભરવા માટે આપણે વચ્ચે કોટન કે કંઈ વધારાનું મૂકીએ જેથી દડા એકબીજા સાથે અથડાય નહીં. તો આ ખાલી જગ્યા પૂરવા માટે આપણે ફિલર મૂકીએ, એટલે કે કંઈક એવી મટીરિયલ મૂકીએ કે જેનાથી વચ્ચેની જગ્યાઓ પૂરાઈ જાય. તો અહીંયા પણ વચ્ચે જે ખાલી જગ્યાઓ રહેશે, ખાલી જગ્યા પૂરવા માટે વધારાનું પ્રોટીન આવેલું હોય એને આપણે શું કહેશું? બિન હિસ્ટોન પ્રોટીન. એટલે રંગસૂત્ર દ્રવ્ય જે આંતરાવસ્થામાં જે છે એ 4 ઘટકોનું બનેલું હશે. કયા? DNA, RNA, હિસ્ટોન પ્રોટીન અને બિન હિસ્ટોન પ્રોટીન. આ રંગસૂત્ર દ્રવ્ય સંકોચાઈ જશે. સંકોચાય એટલે બધું ભેગું થાય અને ચોક્કસ રચના બનાવે છે. શું બનાવે? ચોક્કસ રચના, ચોક્કસ આકારવાળી રચના બનાવે. આ રચનાને આપણે શું કહેશું? રંગસૂત્ર કહી શકાય. આ રચનાને આપણે શું કહેવામાં આવે? રંગસૂત્ર કહી શકાય. ફરીથી એક કોષ વિભાજન વિશે આપણે જોયેલી. કેવી રીતે આપણે જોયું હતું કે આ કોષ છે. પહેલા આંતરાવસ્થાની અંદર કોષ કેવો થઈ જશે? મોટો થઈ જશે. ત્યારબાદ એમ તબક્કો આવશે. એમ તબક્કાની અંતે કોષ છે એ 2 ભાગમાં વહેંચાઈ જશે. આ તબક્કાને આપણે શું કહેશું? આંતરાવસ્થા. તો આંતરાવસ્થામાં જે કોષ કેન્દ્રની અંદર રહેલું રંગસૂત્ર છે કયા સ્વરૂપે હશે? રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે હશે. તો રંગસૂત્ર ક્યારે બને છે? તો એમ તબક્કાની અંદર 4 અવસ્થાઓ છે. ચારેયના નામ અત્યારે યાદ જ નથી રાખવાનું, એક જ નામ લખું છું. 4 અવસ્થામાં બીજી અવસ્થા આવશે ભાજના અવસ્થા. ભાજન અવસ્થા કહેવાય અથવા ભાજના અવસ્થા. મેં અલગ અલગ અહીંયા ભેગું લખું. ભાજન અવસ્થા અથવા ભાજના અવસ્થા. આ શું છે? એમ તબક્કાનો એક પેટા તબક્કો આપણે કહીએ. આપણે 10મા ચેપ્ટરમાં ડિટેલમાં વાંચશું. આ અવસ્થા દરમિયાન રંગસૂત્રનો આકાર સ્પષ્ટ બને છે. દરમિયાન રંગસૂત્ર સ્પષ્ટ આકારના જોવા મળે છે. રંગસૂત્રનો સ્પષ્ટ આકાર કઈ અવસ્થામાં જોવા મળે? ભાજના અવસ્થાની અંદર. બાકી તો કયા સ્વરૂપે હશે રંગસૂત્ર? રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે હશે. આ દોરો છૂટો છવાયો છે, ભેગો થઈને ચોક્કસ રચના બનાવીને રંગસૂત્ર કહેવાય, અને ભેગું થયેલું છૂટું પડી જાય તો એ શું બની જશે? રંગસૂત્ર દ્રવ્ય બની જાય છે. ક્લિયર? તો આ પોઈન્ટે ધ્યાન રાખવાનું કે કઈ અવસ્થામાં રંગસૂત્રનો આકાર સ્પષ્ટ જોવા મળે છે? તો ભાજના અવસ્થા દરમિયાન. ક્લિયર? હવે આપણે રંગસૂત્ર વિશે, આકાર વિશે અને એની રચના વિશે આપણે ભણવાનું. હવે આપણે રંગસૂત્રની રચના જોઈએ. આવી રચના છે, આ રંગસૂત્ર છે. બરાબર? હું હજુ આને બહુ સ્પેસિફિક દોરું તો આવી રીતે દોરી શકાય. જો આ એક, આ રીતે આપણે દોરી શકાય. જો થોડુંક આડું અવડું દોરાણું હોય તો અહીંયા ધ્યાન રાખો. આવી રીતે આપણે દોરી શકાય. આ એક સિંગલ ભાગ છે, આ રીતે. આ બીજો ભાગ છે. આ રંગસૂત્ર છે. આ વચ્ચે જે આવેલો ભાગ છે આને સેન્ટ્રોમિયર કહેવાય. રકાબી જેવી રચના એને શું કહેવાય? સેન્ટ્રોમિયર. અને સેન્ટ્રોમિયર ઉપર એક તકતી આવેલી હોય, આ તકતીને આપણે કહેશું કાઇનેટોકોર્સ. આ સેન્ટ્રોમિયર ઉપર એક તકતી આવેલી હોય, આ તકતીને શું કહેવામાં આવે? કાઇનેટોકોર્સ કહી શકાય છે. ક્લિયર? તો આપણે રંગસૂત્રની અંદર વચ્ચેનો જે ભાગ આવેલો છે નાની રકાબી જેવી પ્રાથમિક રચનાને આપણે શું કહેશું? સેન્ટ્રોમિયર. અને એની ઉપર એક તકતી આવેલી હશે એને શું કહેવામાં આવે? કાઇનેટોકોર્સ કહી શકાય છે. સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે આપણે રંગસૂત્રના 4 ભાગ પાડીએ છીએ. 4 ભાગ અહીંયા છે. જો આ સેન્ટ્રોમિયરનું સ્થાન જો અહીંયા છે, પણ થોડુંક ઉપર ગયું, થોડુંક ઉપર ગયું, છેક જતું રહ્યું ઉપર. બરાબર? તો 4 પ્રકાર કયા પડશે? તો મેટાસેન્ટ્રિક. સૌથી પહેલો પ્રકાર કયો આવશે? મેટાસેન્ટ્રિક. આ પહેલું રંગસૂત્રને આપણે શું કહેશું? મેટાસેન્ટ્રિક. મેટાસેન્ટ્રિકની અંદર સેન્ટ્રોમિયર ક્યાં આવેલું હશે? વચ્ચોવચ્ચ. આ બંને ભુજાઓ કેવી હશે? સરખી હશે. ભુજા એટલે કે આ જે આખો ભાગ છે એના 2 ભાગ પડી ગયા, સરખી ભુજા હશે. કોઈ લાંબી નહીં, કોઈ ટૂંકી નહીં. બરાબર? આ સરખી ભુજાઓ એમાં જોવા મળે છે. બીજો ભાગ છે સબ મેટાસેન્ટ્રિક. સબ મેટાસેન્ટ્રિકની અંદર સેન્ટ્રોમિયર મધ્યથી કોઈ એક તરફ આવેલું હશે. એટલે એક ભુજા કેવી હશે? ટૂંકી હશે, અને એક ભુજા કેવી હશે? લાંબી ભુજા હશે.
આવા રંગસૂત્રને શું કહેશું? સબમેટાસેન્ટ્રિક. ત્રીજાની અંદર જો કે સેન્ટ્રોમિયર છેક નજીક જતું રહ્યું હશે, એક ભુજા ખૂબ જ ટૂંકી હશે, ખૂબ જ ટૂંકી હશે, અને એક ભુજા કેવી હશે? ખૂબ જ લાંબી હશે, ખૂબ જ લાંબી ભુજા હશે. એને આપણે શું કહેશું? એક્રોસેન્ટ્રિક. ટીલોસેન્ટ્રિકની થોડીક આકૃતિમાં ભૂલ છે, અને છેલ્લું છે એને શું કહેવાય? ટીલોસેન્ટ્રિક. ટીલોસેન્ટ્રિકની અંદર શું હશે? સેન્ટ્રોમિયર છેક છેડે જતું રહ્યું હશે, આ રીતે હશે. અને આવું ધ્યાન રાખવાનું, આ જે સેન્ટ્રોમિયર ક્યાં જતું રહ્યું? છેડે જતું રહ્યું, બરાબર. એને શું કહેશું આપણે? ટીલોસેન્ટ્રિક કહી શકાય. તો આમ પહેલાથી યાદ રાખવાનું, પહેલા વચ્ચે હતું છેક ખૂણે જતું રહ્યું, છેડે છેક ખૂણે પહોંચી ગયું, એક તરફ જતું ગયું. વચ્ચે હોય એને શું કહેવાય? મેટાસેન્ટ્રિક. થોડુંક ઉપર જાય એને શું કહેવાય? સબમેટાસેન્ટ્રિક. આગળ જાય એને શું કહેશું? એક્રોસેન્ટ્રિક. અને છેડે જતું રહે એને શું કહેવાય? ટીલોસેન્ટ્રિક કહી શકાય. આવા આપણા મનુષ્યના કોષોની અંદર 46 રંગસૂત્રો હોય છે. એક કોષમાં કેટલા રંગસૂત્રો હશે? 46 રંગસૂત્રો જોડમાં હોય, એટલે કે કેટલી જોડ હશે? 23 જોડ હશે. આના ડીએનએ ને, આ જે રંગસૂત્રના ડીએનએ ને આપણે માપી, એટલે લાંબો કરી અને માપીએ તો એ લગભગ દરેક કોષનો ડીએનએ 2.2 મીટર જેટલો લાંબો થાય. આ બધું 12મા ધોરણમાં વધારે ડિટેલમાં આવશે. કેટલો લાંબો થશે? 2.2 મીટર જેટલો લાંબો ડીએનએ જોવા મળે. અનુમાને આપણે લખી શકાય કે એક કેટલા મીટર જેટલો? 2 મીટર જેવો. એક્ઝેક્ટમાં લખો 2.2 મીટર જેટલો લાંબો હોય. કેટલી જોડ હશે? 23 જોડ, એટલે 46 રંગસૂત્રમાં એ સમાયેલું હોય. ક્લિયર? આમાં કોઈ કન્ફ્યુઝન? ક્લિયર? તો આ રંગસૂત્ર અને રંગસૂત્ર દ્રવ્ય વિશે આ જે રચના, જે રંગ, આને છૂટું કરી નાખું તો આવી તાતરા જેવી રચનાઓ પડવા માંડે એને શું કહેશું? રંગસૂત્ર દ્રવ્ય. ક્લિયર? હવે છેલ્લો ભાગ આપણે જોવાનો છે કે સૂક્ષ્મકાય આવેલા હોય સુકોષ કેન્દ્રીય કોષોની અંદર. સૂક્ષ્મકાય એટલે શું? આવી પટલવિહીન સૂક્ષ્મ રચના, અરે પટલયુક્ત સૂક્ષ્મ રચનાઓ. પટલયુક્ત સૂક્ષ્મ રચના સૂક્ષ્મકાય કહી શકાય. જે શું ધરાવતી હશે? ઉત્સેચકો ધરાવે છે. આદિકોષ કેન્દ્રીયમાં પટલ વિહીન હોય ને ખોરાક સંગ્રહનું કામ કરે છે, જ્યારે સુકોષ કેન્દ્રીયની અંદર આ જે સૂક્ષ્મકાય છે એ પટલયુક્ત હોય છે અને મોટે ભાગે સામાન્ય રીતે એ ઉત્સેચકો ધરાવતી હોય છે. ક્લિયર અહીં સુધી? તો અહીંયા આપણે આ ચેપ્ટરની બધી અંગિકાઓ પૂરી કરેલી છે. આના પછીનો જો એક નેક્સ્ટ લેક્ચર આવશે જે એનિમેશન વાળું હશે, કે જેમાં બધી અંગિકાઓની 3D આકૃતિ પોસિબલ હોય તો હું બતાવવાનો પ્રયત્ન કરીશ. ખાસ કરીને જે આ રંગસૂત્ર દ્રવ્ય, રંગસૂત્ર શું છે, આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય કોષ વચ્ચેનો ડિફરન્સ, અને સાથે સાથે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષનો ડિફરન્સ. કંઈ તકલીફ હોય તો તમને નંબર આપેલો જ છે, વોટ્સઅપ ગ્રુપમાં હશે, ન હોય તો અહીંયા લખું છું 98 792 37 1 28 ઉપર તમારું નામ, સ્કૂલનું નામ લખી અને જે તકલીફ છે એ મને વોટ્સઅપ